lacking of education, missing of education will create only animals, not human being on this earth. આ પૃથ્વી ઉપર કેળવણી નો અભાવ એ પશુ વૃત્તિને જન્મ આપશે, જંગલી બનાવશે માણસોને. આપણે જે આપી રહ્યા છીએ એ શિક્ષણ છે, કેળવણી નથી. એ શિક્ષણ એ જુદા જુદા વિષયોની માહિતી છે કે જેની મદદથી એ પૈસા કમાશે અને જિંદગી જીવશે. નહીં, એ કેળવણી નથી. એ કેળવણી હોત તો એમકોમ ના પેપર ફૂટતા ના હોત, કાપલીઓ કાઢીને એમકોમ ના વિદ્યાર્થીઓ ચોરી ન કરતા હોત. એ કેળવણી નથી, એ શિક્ષણ છે. એટલે શિક્ષણ એ પૈસા કમાવાનું શીખવાડશે પણ માણસ બનતા નહીં શીખવાડે. જ્યારે કેળવણી જે છે એ પૈસા કમાવાનું નહીં શીખવાડે, એ શીખવાડશે નીતિ, ન્યાય, ધર્મ, પ્રામાણિકતા, વફાદારી, શ્રેષ્ઠ ગુણો માણસમાં જોઈએ એ કેળવણી આપશે. અને આપણે ચૂકી રહ્યા છે. જો આપણે સાચા અર્થમાં એડ્યુકેટ કરતા હોય તો ડુ યુ થિંક કે આઈએએસ નું કે આઈપીએસ નું પેપર ફૂટે? તમે વિચારો છો કે મેડિકલ કે એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી ચોરી કરે છે કેમ કે કેળવણી નથી. તમને લાગે છે નોકરી કરતો માણસ બેઈમાની કરે છે? એ કેળવણી નથી. ડોક્ટરો ગ્રાહકોનું, વકીલો એના અસીલોની છેતરપિંડી કરે છે, વેપારીઓ ગ્રાહકોની છેતરપિંડી કરે છે. કેળવણી નથી. હા, ડોક્ટરનું શિક્ષણ છે, બધા માણસ ભણ્યા છે, નોકરી કરે છે, પણ નોકરીમાં કામ કરતી વખતે બેઈમાની કરે છે, એ કેળવણી નથી. જ્યારે આ સમાજનો દરેક બાળક મા બાપને છેતરે છે ત્યારે કેળવણી નથી. ભણે તો છે શિક્ષણમાં, કોલેજમાં, કેળવણી નથી. કેવી રીતે થાય સમાજમાં બળાત્કાર, ભ્રષ્ટાચાર, સગાવાદ, લાંચ રૂશ્વત, ચોરી, લૂંટારાગીરી, એકબીજાને દગો દેવું, આ થાય કેવી રીતે? આ બધું કેળવણી નથી. આપણે નૈતિક સંસ્કાર ન આપ્યા. આમ ન થાય એટલે ન થાય, એ નથી. આ નીતિ નથી, આ ન્યાય નથી, આ સત્ય નથી, આ ધર્મ નથી, એવું શીખવાડવામાં આ શિક્ષણમાં આવતું જ નથી. અને માટે દરેક ક્ષેત્રમાં, સમાજમાં, બધી જગ્યાએ ઉકેડું જમા થઈ ગયા. માણસ રહ્યો જ નહીં. માણસ જેમ દિવસ જાય છે એમ જાનવર બનતો જાય છે. બીકોઝ વી આર મિસિંગ એજ્યુકેશન. કેળવણી ચૂકી રહ્યા છે. એટલે માનવજાત રોજ નીચે પતનની ખાઈમાં જતી જ જાય છે. નીચે ઊંડી ને ઊંડી ઉતરતી જ જાય છે. હવે ઉત્થાનની કોઈ શક્યતા નથી, કેમ કે આપણે શિક્ષણ આપી રહ્યા છે. કમાઓ, વધુ પૈસા કમાઓ અને સુખી થાઓ. પૈસો સુખી કાયમ નહીં કરી શકે, સંસ્કાર કરી શકશે. અને સંસ્કાર કેળવણી આપશે.